ભ્રષ્ટ ભાજપના નેતાઓ તૈયારી કરીને રાખે અહીંયા પણ વિસાવદર વાળી થવાની છે 2027 ની ચૂંટણી આવે સુરેન્દ્રનગર જિલ્લાની 5 માંથી 3 સીટો આવતીકાલ ચૂંટણી આવતી હોય તો આમ આદમી પાર્ટી જીતે છે। ભ્રષ્ટ ભાજપ છે એ તાનાશાહોની હદ વટાવી ચૂક્યું છે। અપેક્ષાઓ ખૂબ રાખે છે, ફિલ્ડિંગો ખૂબ ભરે છે કે રાજુ કરપડાને ભાજપમાં લઈ આવી ખૂબ ફિલ્ડિંગો ભરે છે। અમે એને કહ્યું છે કે આખો ખાતા હશું તો અડધો ખાઈશું, વધી વધીને તમે જેલમાં નાખી શકશો એનાથી વિશેષ કાંઈ કરી શકવાના નથી। પણ જે ખેડૂતોએ મારા માટે માનતાઓ રાખી છે ઉગાડા પગે ફરવાની, એ ખેડૂતોના પ્રેમને ક્યારેય હું દગો ના આપી શકું। માતાજીની સાક્ષી એ પણ વાત કરીએ કે કોઈ એવું માનતું હોય તમારે ભાજપનું આવડું મોટું સંગઠન છે, ભાજપ પાસે સત્તા છે, ભાજપ પાસે પૈસા છે, બધું છે। વિસાવદરમાં ભાજપ પાસે બધું હતું અને અમારા જેવા છોકરાઓએ ભાજપને ધૂળ ચાટતું કરી દીધું છે। અહીંયા પણ આવનાર સમયમાં તૈયારી કરીને રાખે, ભ્રષ્ટ ભાજપના નેતાઓ તૈયારી કરીને રાખે। અહીંયા પણ વિસાવદર વાળી થવાની છે 2027 ની ચૂંટણી આવે સુરેન્દ્રનગર જિલ્લાની 5 માંથી 3 સીટો આવતીકાલ ચૂંટણી આવતી હોય તો આમ આદમી પાર્ટી જીતે છે। જ્યારે જ્યારે પણ ખેડૂતોની વાત આવે, જ્યારે પણ કઈ ચૂંટણી આવતી હોય તો ક્યાંક ધર્મની વાત લઈ આવે, ક્યાંક જ્ઞાતિની વાત લઈ આવે, ક્યાંક ને ક્યાંક બસું મૂકીને ભીડ ભેગી કરે અને પછી ક્યાંક અમારી ભીડમાં અમારે તો નરેન્દ્રભાઈની સભામાં, મુખ્યમંત્રીની સભામાં, ધારાસભ્યની સભામાં આટલા લોકો આવ્યા હતા। આજે ઢોકળવા ગામથી ચેલેન્જ કરું છું કે 1 રૂપિયાનો ખર્ચો કર્યા વગર ખાલી આટલી માવડિયું બહેનોને લઈ આવો ને તોય ભાજપના વખાણ કરું। આ પ્રેમ છે અને જ્યારે તમને લોકો પ્રેમ કરવા લાગે છે ત્યારે ચૂંટણીમાં તમારી હાર કે જીત એ બાય પ્રોડક્ટ છે। જ્યારે લોકો તમને પ્રેમ કરવા માંગે અને લોકો માટે તમે જ્યારે જીવ રેડી દેવાની તૈયારી સાથે નીકળો, લોકો તમારા માટે થઈ જીવ રેડી દેવાની તૈયારી સાથે સંગઠનમાં જોડાય, ત્યારે સમજવાનું તમે જાહેર જીવનમાં આવ્યા છો એ કંઈક લેખે લાગ્યું છે। બાકી તો ઘણા બધા નેતાઓ આવે છે, આજ દિવસ સુધી આવ્યા છે, પણ મારા ખેડૂતોની, મારી માતાઓ બહેનોની, મારા યુવાનોની પીડા સમજવા વાળો નેતા આજ દિવસ સુધી કેમ ન આવ્યો? આઝાદીના 50 વર્ષ પછી ખાતર હાટુ લાઈનમાં ઉભું રહેવાનું? અમારો જગતનો બાપ આ દેશની અર્થવ્યવસ્થા ટકાવવાનું કોઈએ કામ કર્યું હોય તો અમારા જગતના બાપ ખેડૂતોએ કર્યું છે। બિરુદ આપવામાં આવ્યું તમે જગતના બાપ છો, સૌથી મોટી સંખ્યા આપણી છે, તેમ છતાંય આજે આપણો ખેડૂત દેવાદાર શા માટે છે? આ સવાલ આપણી જાતને આપણે પૂછવાનો છે। તારે ઢોકળવા ગામની તો વાત એટલા માટે નથી કરતો કે આ ગામના લોકો તો અગાઉ જાગી ગયા છે। આજે હું તમને આંકડા આપું છું, તમને નવાઈ લાગશે। અહીંયાની ટીમ તો મજબૂત આપણી હતી જ, પણ વિક્રમભાઈ, અમૃતભાઈ જે આપણે અહીંયા આવ્યા છે એને હું એક આંકડા આપું કે ધારે અને ઢોકળવાની તાકાત શું છે। બાકીના બધા ગામડાઓમાં ખૂબ સારો એવો પ્રતિસાદ મળ્યો, પણ ઢોકળવાના ટોટલ 3 બૂથ છે, જેમાં 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં આપણને કેટલા મત લોકોએ આપ્યા એની ટૂંકમાં વાત કરું। ઢોકળવાના પહેલા બૂથમાં ભાજપને 73 મત મળ્યા છે, આમ આદમી પાર્ટીના રાજુ કરપડાને 371 મત ઢોકળવાના લોકોએ આપ્યા છે। ઢોકળવાનું જ્યારે બીજું બૂથ ખુલ્યું, ભાજપને 103 મત છે, રાજુ કરપડાને 405 મત ઢોકળવાના લોકોએ આપ્યા। ઢોકળવાનું ત્રીજું બૂથ ખુલ્યું, ભાજપના 182 મત અને 496, 500 માં 4 મત ઓછા રાજુ કરપડાને ઢોકળવાના લોકોએ આપ્યા। આમાં ક્યાં જાગૃતતાની વાત કરવાની? ક્યાં મારે તમને ક્યાં કેવું તમારો આત્મા જગાડો? તમે તો મન બનાવી લીધું છે અને એ દિવસથી આજ દિવસ સુધી અહીંના જ્યારે પણ જેને મળીએ છીએ એક જ વાત કરે છે કે અમે તો જટ 2027 આવે થારું છે, ભૂકા કાઢી નાખે છે। આપણું જ બાજુનું ધારાય છે, તાલુકા પંચાયત ભેગી છે ઢોકળવા ધારાય, એટલે એની વાત કરું। ધારાયનું પહેલું બૂથ ખુલ્યું, 133 મત ભાજપને, 459 મત આમ આદમી પાર્ટીને મળ્યા। મહારાજ બીજું બૂથ ખુલ્યું એટલે 110 મત ભાજપને, 499 મત આમ આદમી પાર્ટીને ધારાઈમાંથી મળ્યા। આ વખતે 2022 માં તો ક્યાંક ને ક્યાંક ઓલા કોલસાના
કોલસાના કાળા હાથ કરવા વાળાને ભાજપે દબાવ્યા હતા. હવે મને લાગે છે બધું ન્યાય ઠીકઠાક થઈ ગયું છે, વાંધો આવવાનો નથી. આપણી ગામડામાં કહેવત છે કે એમને ભડકીને ભાવ લઈ લીધો, એમને એમ કે ભાજપ ભેગા રહીએ તો કોલસો ચાલુ રહે. મને અહીંયાથી આ જેસાભાઈ પટેલભાઈ, મહીદળ કાળુભાઈ, આ હસરાજભાઈ, આ બધાએ મને કીધું કે કોલસો બંધ જ કરાવો. કે હું એમની વાત માનીને હું વાંહે પડ્યો, કોલસો બંધ થઈ ગયો. મેં કીધું અમે ભાજપ વાળાને કેવો ચાલુ કરાવે. હવે બાપડા પગે લાગે છે કે અમારે ભાજપ હારે કાંઈ નથી ને આ હારે કાંઈક નથી, હવે આમાંથી અમે કેમ છૂટીએ. કીધું ચૂંટણી આવે ત્યારે ઘરે બેસી રહેવાનું. અમે નથી ઈચ્છતા કે આ ગુજરાતની કે રાષ્ટ્રની સંપત્તિ તમે લૂંટો. અમે આ ભૂમાફિયાઓની સાથે નથી, પણ એક તો 2 નંબરના ધંધા કરવાનું, ઉપરથી અમારી સામે આવીને ઊભું રહેવું. અમે કોઈને હેરાન કરવા નથી જતા, પણ અમને કોઈ હેરાન કરશે તો સહન બિલકુલ નહીં કરીએ. તમામ અધિકારીઓને પણ કહીએ છીએ કે અમારા કાર્યકર્તાઓ પ્રમાણિકતાથી ખેડૂતો માટે, યુવાનો માટે લડે છે, બોલે છે, રજૂઆતો કરે છે. ક્યાંક ને ક્યાંક પીજીવીસીએલ હોય, મામલતદાર ઓફિસ હોય, તાલુકા પંચાયત હોય કે પછી પોલીસ સ્ટેશનના કોઈ પણ કર્મચારી હોય, આ તમામને કહીએ છીએ. અમુક મિત્રો બહાર પણ ઊભા છે, સાંભળતા છે, એમને પણ કહીએ છીએ કે મહેરબાની કરીને અમારા કોઈ કાર્યકર્તાની ખોટી રીતે નિયમની, કાયદાની બહાર જઈને હળી મહેરબાની કરીને ન કરતા. બાકી બધાના નિયમો હવે ગામડે ગામડે યુવાનો જાગૃત થશે ને દરેક વ્યક્તિને કઈ ઓફિસમાં કયા અધિકારીને શું રજૂઆત કરવી, આ દરેક ગામના યુવાનો જાગૃત થઈ ગયા છે. પોલીસ અધિકારી આપણને ખૂબ સપોર્ટ કરે છે, પણ 3 તારોડિયા સુધી ના જ તે ઈથી ઉપરના ભાજપ ભેગા છે. 3 તારોડિયા ખંભે હોય ત્યાં સુધી સમજવાનું કે આ આપણો છે એમ. પણ એને કહીએ છીએ, નીચેના અધિકારીને કહીએ છીએ કે અમારામ તમારે નહીં પડવાનું, તમારામ અમે નહીં પડીએ. ગામડે ગામડે દેશી દારૂ ને ઇંગ્લિશ દારૂ વેચાય, જો અમે પડશું તમારી નોકરી જતી રહેશે. આઉટ પોલીસ સ્ટેશન ની અંદર ખરેખર બીટ જમાદારે ત્યાં રહેવાનું હોય. આપણે કોઈ દી કીધું તેમ શું કામ નથી રહેતા? પોલીસ સ્ટેશનમાં નોકરી હોય, એની હદ મૂકીને બહારથી અપડાઉન ન કરવાનું હોય. આપણે કોઈ કીધું તેમ શું કામ અપડાઉન બહારથી કરો છે? તેમ તમારું કામ કરે જાવ, એમ અમારું કામ કરે દેવી. અમને કાયદો શીખવાડવા આવ્યા ને તો તેમ કાચના ઘરમાં રહ્યો છો, એ આ ચોખવટ વાળી વાત કરી દો. મહેરબાની કરી કોઈ પણ કાર્યકર્તાને હેરાન કરવામાં ન આવે. અમે આજે વિપક્ષની ભૂમિકા અદા કરવા માટે આવનાર સમયમાં જે લડાઈ લડવાની થશે, અમે લોકો લડવાના છીએ, મજબૂતાઈથી લડવાના છીએ. અહીંયા અમારે કોઈ 2 ફાઇલ પાસ કરાવવાની નથી. એટલે જ્યારે પણ પશુપાલકનો અવાજ હશે, ખેડૂતોનો અવાજ હશે, માતાઓ બહેનોની કાંઈ પણ પ્રશ્ન હશે, તો આ તમામ મુદ્દે અમે અને અમારી ટીમ લડતી રહે છે.